દક્ષિણનું કૈલાસ એટલે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. પુત્રના વિયોગમાં ભગવાન શિવે ધારણ કર્યું હતું. જ્યોતિરૂપ અને સ્થાપિત થયું શિવનું બીજું જ્યોતિર્લિંગ. શ્રાવણ મહિનો ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે. આ દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં જો ભોલે શંકરની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જો તમે ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન કરો છો તો તમને શુભ ફળ મળે છે. આજે અમે તમને બીજા જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે જણાવીશું. આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં આવેલું છે. કહેવાય છે કે મહાદેવ અહીં માતા પાર્વતી સાથે બિરાજમાન છે. તો ચાલો જાણીએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૌરાણિક કથા અને એની સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો. મલ્લિકાર્જુન ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. ભારતમાં આ જ્યોતિર્લિંગને દક્ષિણ ભારતનું કૈલાસ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર એના દર્શન કરવાથી તમામ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ ધાર્મિક પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને માતા પાર્વતી મિલન સ્વરૂપમાં હાજર છે. હિન્દુ ધર્મમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગને ખૂબ જ પવિત્ર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. શ્રીશૈલ પર્વત પર આવેલું આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ પર્વત પર ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તો તેને અશ્વમેધ યજ્ઞ સમાન ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. શિવપુરાણ અનુસાર આ કથા ભગવાન શિવના પરિવાર સાથે સંબંધિત છે. ભગવાન શિવના નાના પુત્ર ગણેશ કાર્તિકેય પહેલા લગ્ન કરવા માંગતા હતા. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીને આ વાતની જાણ થઈ તો તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું વિચાર્યું. તેમણે બંને સમક્ષ એક શરત મૂકી. તેમણે કહ્યું હતું કે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી બેમાંથી જે પણ પહેલા પાછા ફરશે તેના લગ્ન પહેલા કરવામાં આવશે. આ વાત સાંભળતા જ કાર્તિકેય પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. પરંતુ ગણેશજી હટ્યા નહીં. તેઓ બુદ્ધિમાં તેજ હતા. તેથી તેમણે તેમના માતાપિતા એટલે કે માતા પાર્વતી અને ભગવાન શિવને પૃથ્વી સમાન ગણાવ્યા અને તેમની આસપાસ ફર્યા. આનાથી પ્રસન્ન થઈને ગણેશનું ચતુર મન જોઈને માતા પાર્વતી અને ભગવાન શિવે તેમના લગ્ન પહેલા કરાવ્યા. જ્યારે કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન ગણેશના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ સાથે થયા હતા, જેમના નામ રિદ્ધિ અને સિદ્ધિ હતા. આનાથી ગણેશજીને 2 પુત્રો પણ મળ્યા, સમૃદ્ધિ અને ધનલાભ. દેવર્ષિ નારદે કાર્તિકેયને આખી વાત કહી. આ સાંભળી કાર્તિકેયજી ગુસ્સે થયા અને માતાપિતાના ચરણ સ્પર્શ કરી ત્યાંથી ચાલ્યા ગયા. કાર્તિકેય સ્વામીએ શ્રીશૈલ પર્વત પર તેમનું નિવાસસ્થાન બનાવ્યું. કાર્તિકેય ક્રૌંચ પર્વત પર ગયા અને ત્યાં રહેવા લાગ્યા. શિવપાર્વતીએ નારદજીને સમજાવવા માટે ત્યાં મોકલ્યા, પરંતુ કાર્તિકેય રાજી ન થયા. પછી પુત્ર પ્રત્યેના પ્રેમથી માતા પાર્વતી પણ તેને લેવા તેની પાસે ગયા અને તેને જોઈને કાર્તિકેય ભાગી ગયા. તેનાથી નિરાશ થઈને માતા પાર્વતી ત્યાં બેસી ગયા. એ જ સમયે ભગવાન શિવ પણ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ત્યારથી આ સ્થાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યું. એનું નામ મલ્લિકાર્જુન રાખવામાં આવ્યું કારણ કે માતા પાર્વતીનું નામ મલ્લિકા છે અને ભગવાન શિવ અર્જુન તરીકે પણ ઓળખાય છે. 12 જ્યોતિર્લિંગોમાં મલ્લિકાર્જુન બીજા સ્થાને છે. આ મંદિર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલું છે.
આ મંદિરને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ મંદિરમાં શિવની પૂજા કરે છે તેને અશ્વમેધ યજ્ઞથી જે પુણ્ય મળે છે એટલું જ પુણ્ય મળે છે. શિવપાર્વતી કાર્તિકેય સ્વામીને મળવા શ્રીશૈલ પર્વત પર આવે છે. એવી પણ માન્યતા છે કે દર અમાવાસ્યાના દિવસે ભગવાન શિવ અને પૂર્ણિમાના દિવસે દેવી પાર્વતી કાર્તિકેયને મળવા શ્રીશૈલ પર્વત આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મહિમા અનેક ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે. કેટલાક ગ્રંથોમાં તો એવું પણ લખવામાં આવ્યું છે કે શ્રીશૈલના શિખરના દર્શન કરવાથી ભક્તોની તમામ પ્રકારની તકલીફો દૂર થઈ જાય છે. એને જોઈને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની નજીક માતા સતીની મહાશક્તિપીઠ પણ છે. માતા સતીની ગરદન અહીં પડી હતી. માન્યતાઓ અનુસાર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને પાર્વતીના દિવ્ય પ્રકાશ હજુ પણ હાજર છે. દક્ષિણ ભારતીય શિલ્પકલા દ્રાવિડિયન શૈલીમાં બનેલા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર છે. જેમાં મલ્લિકાર્જુન અને ભ્રામારાંબા સૌથી પ્રમુખ મંદિરો છે. મંદિરના કેન્દ્રમાં અનેક મંડપમ સ્તંભો છે અને નદિકેશ્વરની વિશાળ આકર્ષક પ્રતિમા છે. એ 2 હેક્ટરને આવરી લે છે અને એમાં 4 ગેટવે ટાવર્સ છે જે ગોપુરમ તરીકે ઓળખાય છે. અહીં સૌથી વધુ જોવાલાયક મુખ મંડપ છે જે વિજયનગર કાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધાર્મિક ગ્રંથોમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહત્વ મહાભારત, શિવપુરાણ વગેરે જેવા ધાર્મિક ગ્રંથોમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે વ્યક્તિ ભગવાન શિવની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે તેના અનેક જન્મોના તમામ પાપો નાશ પામે છે અને ભગવાન શિવના આશીર્વાદ હંમેશા બની રહે છે અને જીવનમાં સર્વ સુખ પ્રાપ્ત થાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.